શું તમે અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છો? તો સાવધાન થઈ જજો, કારણ કે ફેબ્રુઆરી 2026ના વિઝા બુલેટિનમાં કંઈક એવું બન્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ખાસ કરીને જો તમે ભારતીય છો અને EB1 કેટેગરીમાં આવો છો તો આ તમારા માટે સમાચાર આંચકા સમાન હોઈ શકે છે, કારણ કે વિઝાની તારીખો આગળ વધવાને બદલે પાછળ ધકેલાઈ ગઈ છે. હવે આ રેટ્રોગેશન શું છે અને તેનાથી તમારા ભવિષ્ય પર શું અસર પડશે તે જાણવા માટે આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. આપણે પૂરા વિઝા બુલેટિનનું વિશ્લેષણ કરીશું. દર મહિનાની જેમ અમેરિકાના વિદેશ વિભાગે ફેબ્રુઆરી 2026નું વિઝા બુલેટિન જાહેર કરી દીધું છે અને આ વખતે પરિસ્થિતિ થોડી મિશ્ર છે. અમુક લોકો માટે ખુશીના સમાચાર છે તો અમુક માટે ચિંતાના સૌથી મોટા સમાચાર છે. EB1 કેટેગરીના છે, જેમાં ભારત અને ચીન માટે રેટ્રોગેશન એટલે કે તારીખો પાછળ જવાની ઘટના બની છે. આનો સીધો અર્થ એ છે કે અરજી કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે અને તેની સામે વિઝાનો ક્વોટા જે હતો તે ઓછો પડ્યો છે, જેના કારણે ફેડરલ ઓફિસરોએ તારીખોને 2 અઠવાડિયા જેટલી પાછળ ધકેલી 1 ઓગસ્ટ 2023 પર લાવી દીધી છે. જો કે આનો અર્થ એ નથી કે આખું વર્ષ આવું જ રહેશે, પણ આ એક સંકેત છે કે અત્યારે ડિમાન્ડ ખૂબ વધારે છે. અને બીજી તરફ જો આપણે EB3 કેટેગરીની વાત કરીએ તો ભારત અને ચીન સિવાયના દેશો માટે 5.7 અઠવાડિયાનો સુધારો જોવા મળ્યો છે, જે એક સારી નિશાની છે. પરંતુ ભારતીય પ્રોફેશનલ માટે EB3ની તારીખ હજુ પણ 15 નવેમ્બર 2013 પર જ અટકેલી છે. જે લોકો અમેરિકાની અંદર રહીને પોતાના સ્ટેટસ ચેન્જ કરવાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે USCISના જે ટ્રેડર્સ ફોર ફાઇલિંગ ચાર્ટમાં થોડી રાહત મળી છે. આ ખાસ કરીને F2A કેટેગરીમાં એટલે કે ગ્રીન કાર્ડ ધારકોના જીવનસાથી અને બાળકો માટે તારીખ વધીને 22 જાન્યુઆરી 2026 થઈ ગઈ છે, જેમનો અર્થ એ છે કે જો તમે ટુરિસ્ટ કે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં છો અને તમારા જીવનસાથી પાસે ગ્રીન કાર્ડ છે તો તમારે હવે લાંબી રાહ નહીં જોવી પડે. કૌટુંબિક શ્રેણીમાં મેક્સિકો માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે ત્યાં ઘણા કેટેગરીમાં 3 થી 4 મહિનાનો ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ ભારત માટે F4 એટલે કે ભાઈ બહેનોની કેટેગરી હજુ પણ નવેમ્બર 2006 પર સ્થિર છે અને જે બતાવે છે કે બેકલોગ હજુ પણ ઘણો મોટો છે. EB2 કેટેગરીમાં ભારત માટે તારીખ 15 જુલાઈ 2013 પર યથાવત છે, એટલે કે ત્યાં કોઈ ખાસ હલનચલન જોવા નથી મળે. અને એવું માનવામાં આવે છે કે એપ્રિલ પછી એટલે કે વસંત ઋતુ દરમિયાન આપણે વિઝાની તારીખોમાં મોટો સુધારો જોવા મળી શકે છે, કારણ કે દર વર્ષે તે સમયે વિઝાની જે સંખ્યા છે તેમાં ફેરફાર થતા હોય છે. અત્યારે ભલે EB1માં રેટ્રોગેશન આવ્યું હોય પણ હજુ પણ EB2 અને EB3 કરતાં ઘણી સારી કેટેગરી ગણાય છે. તો મિત્રો, આ હતું ફેબ્રુઆરી 2026ના વિઝા બુલેટિનનું વિગતવાર વિશ્લેષણ. તમારી કેટેગરી કઈ છે અને તમે કયા સ્ટેજ પર અટવાયેલા છો તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.